એક વખત એક રાજા નગર ભ્રમણ કરવા માટે નીકળે છે। પોતાના સૈનિકો અને મંત્રીઓ સાથે તે નગર ભ્રમણ કરે છે। નગર ભ્રમણ કરતા કરતા રાજા એક ગામમાં પૂગી જાય છે। જેવા તે ગામમાં પહોંચે છે એટલે રાજાએ જે વસ્ત્ર પહેરેલા હોય છે તેમાંથી એક બટન તૂટી જાય છે। હવે આ બટન સોનાનું હોય છે એટલે રાજા પોતાના મંત્રીને બોલાવે છે ને કહે છે કે આ ગામમાં કોઈ સોની હોય તો તેની પાસે આપણે બટન સરખું કરાવી લઈએ। એટલે મંત્રી તપાસ કરાવે છે તો તે ગામમાં એક સોની હોય છે। એટલે રાજા તે સોની પાસે જાય છે ને કહે છે કે મારી પાસે આ સોનાનું બટન છે ને આ કુર્તામાંથી તે તૂટી ગયું છે, તારાથી સરખું થાય તો મને આ કરી દે। એટલે સોની તે બટન જોઈને તરત રાજાને કહે છે કે તમે થોડી વાર જ ઊભા રહો, આ બટન અત્યારે ને અત્યારે જ સરખું થઈ જાય છે। એટલે સોની પોતાની કારીગરી વાપરે છે ને તે બટનને પહેલા જેવું જ સરખું કરી દે છે ને રાજાના કુર્તામાં તે ફિટિંગ કરી આપે છે। રાજા ખુશ થાય છે ને રાજા કહે છે કે આ બટન સરખું કરવાની કિંમત કેટલી? એટલે સોની કહે છે કે હું તમારા રાજ્યમાં કામ કરું છું, આની કોઈ પણ પ્રકારની કિંમત હું તમારી પાસેથી ના લઈ શકું। એટલે રાજા ફરી વખત કહે છે કે તમારી જે કાંઈ પણ કિંમત થતી હોય તે કહો, એ અમે ચૂકવી દઈએ। એટલે સોની કહે છે કે ના, આની કોઈ પણ પ્રકારની કિંમત નથી। પરંતુ તેને મનમાં વિચાર આવે છે કે હું રાજાને કહું કે આની 2 રૂપિયા કિંમત થાય, પરંતુ ફરી પાછો તેને વિચાર આવે છે કે રાજાને એવું લાગશે કે આ બટન સરખું કરવાની આટલી બધી કિંમત, કારણ કે તે જમાનામાં 2 રૂપિયાની કિંમત પણ ઘણી બધી થતી। એટલે સોની ના પાડે છે કે આની મારે કોઈ પણ પ્રકારની કિંમત લેવાની નથી। એટલે રાજા સોનીને 2-3 વખત કહે છે કે તમે જે કહો તે કિંમત અમે તમને આપી દઈશું। એટલે હવે સોની કહે છે કે તમને જે સારું લાગે તે મને આપી દો। એટલે રાજા હવે આ સોનીની ઉદારતા અને ઈમાનદારીથી ખુશ થઈને, સાદગીથી ખુશ થઈને મંત્રીને કહે છે કે આને 2 ગામ આપી દો। એટલે સોની મનમાં વિચાર કરે છે કે ક્યાં હું 2 રૂપિયા માંગતો ને ક્યાં મને રાજાએ 2 ગામ આપી દીધા। એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે જ્યારે ઈશ્વરના દરબારમાં જઈએ છીએ, ઈશ્વર પાસે જઈએ છીએ, ત્યારે તેની પાસે માગવા કરતાં આપણે બધું ઈશ્વર ઉપર છોડી દેવું જોઈએ। કારણ કે ઈશ્વર જે આપણા માટે કરે છે, ઈશ્વર જે આપણને આપે છે તે આપણી માટે ઘણું બધું સારું જ હોય છે, ફાયદાકારક હોય છે। દોસ્તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો।